ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર માઢિયા નજીક આવી રહેલ આઈસર ટ્રક અજાણ્યા વાહન પાછળ ઘૂસી જતા ધડાકાભેર અથડાયા હતા અને જે અકસ્માતમાં શ્રમિકોને ઈજા પહોંચી હતી। આ અકસ્માતમાં શ્રમિકો ધંધાર્થે ભાવનગર ખાતે આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતની ઘટનામાં આશરે 14 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને વાહન ચાલકો દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા। અકસ્માતની ઘટનાને લઈને સરટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે મૃતકનો મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। વડિયારી વિજય સુરેશભાઈ જસોદાનગર અમદાવાદથી આવતા હતા, ભાવનગર વેચવા જતા હતા। ખબર ને આઈસરવાળાએ ઠોકી હાઈવે ઉપર। બધાને વાગ્યું જ છે, 15 જણાને વાગ્યું।